રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફિઝિયોના જે દર્દીઓ છે તેમની લાંબી કતારો લાગી છે। કેટલાક દર્દીઓ છે તે વહેલી સવારથી આ લાઇનમાં ઊભા છે અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ તેમનો વારો આવતો હોય છે। ક્યાંક ને ક્યાંક આજે છે જે લોકોને પગમાં કે એમાં ઈજા થઈ હોય તેવા લોકો અને જે છે સારવાર માટેની અહીં લાંબી કતારો લાગી રહી છે। લોકો છે તે ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો જે છે આ દર્દીઓ હોય છે આ દર્દીઓના સગા છે તેમની લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે। ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલમાં છે તે મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાગી છે। હાલ આપણી સાથે અહીંયા કેટલાક લોકો છે જેઓ વહેલી સવારથી લાઈનમાં ઊભા છે। આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના જે છે અહીંયા સિવિલ હોસ્પિટલમાં જે લાઈનો જોવા મળી રહી છે લાઈનોને લઈને વાત કરવામાં આવે તો બેન શું કહેશો, આજે વહેલી સવારથી તમે લાઈનમાં ઊભા છો, ફિઝિયોના દર્દીઓની લાઈન છે? સર આજે તો સવારના અમે 8 વાગ્યાના અહીંયા આવેલા છીએ અને 9 વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ, પણ અહીંયા છે ને કોઈ સુવિધા નથી, ડોક્ટરો ઓછા છે। ડોક્ટર સરકાર પાસે માંગશે કે ડોક્ટર વધારો, અહીંયા બધા હાડકાના પેશન્ટ એટલે કે નોર્મલી બેસી ન શકતા, ઊભા ન રહી શકતા અને અહીંયા બેસવાની સુવિધા નથી, તો સ્પેશિયલી બેસવાની સુવિધા આપે। સર હું અહીંયા 9 વાગ્યાની ઊભી છું। અરે સર એક તો હાડકાના પેશન્ટ અને ઉપરથી ઊભા ન રહી શકતા હોય ને એવા પેશન્ટ અહીંયા ઊભા કેવી રીતના રહેશે? જે રીતના વાત કરવામાં આવે તો આજે છે આ દર્દીઓની વ્યથા છે, લાંબી લાઈનો લાગી છે। જે લોકોને પગમાં દુખાવો હોય, હાડકાના પ્રોબ્લેમ હોય તેમની દવા લેવા માટે જે છે તેમના દર્દીઓ છે, દર્દીઓના સંબંધીઓ છે તે ક્યાંક ને ક્યાંક લાઈનમાં ઉભા રહેતા હોય છે। કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ વારો આવતો હોય છે, એટલે કે એક તો પહેલેથી પરિસ્થિતિ ખરાબ હોય છે અને એવામાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ દર્દીઓના સગાની સ્થિતિ પડ્યા પર પાટું જેવી સર્જાતી હોય છે। અત્યારે જે હાલમાં રેસિડેન્ટ ડોક્ટરો સ્ટ્રાઇક ઉપર છે કલકત્તાના મેટરને લીધે, અને તેમના આવેદનપત્ર અનુસાર તેઓ ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખી છે, જ્યારે ઓપીડી અને વોર્ડ ડ્યુટીથી ફરજ પરથી અળગા રહેલ છે। આ બાબતને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ત્યાં મેડિકલ ઓફિસરો અને બીજા કોલેજના બીજા ડૉક્ટરોને ત્યાં ડેપ્યુટ કરવામાં આવેલા છે। તેમ છતાંય એ લોકો પોતાની રીતના પેશન્ટ જોવે જ છે, અને જે લાઈનો છે એ બાબતે કહીએ તો એ બાબતે હોસ્પિટલના જે મેડિકલ ઓફિસરો અને કન્સલ્ટન્ટ બધા અત્યારે ત્યાં જોવે જ છે, પરંતુ જે સ્પીડ હોવી જોઈએ એ સ્પીડ કદાચ ના હોઈ શકે, એને લીધે લાઈન બની હોય, પરંતુ એક દર્દીને સુવિધા ઓપીડીમાં બધાને જે દેખાડવાનું છે, જે કંઈ તકલીફ છે એ પૂરેપૂરી ઓપીડી પૂરી થશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। ઘણા બધા દર્દીઓ એવા એક સવારમાં 8 વાગ્યાથી આવ્યા છે, 11 વાગ્યા સુધી તેઓ લાઈનમાં પહોંચે છે ને એ પણ લાઈનની અધવચ્ચે જ હજુ એમને 2-3 કલાક સમય વિતાવવો પડશે, તો આ પરિસ્થિતિ કેટલી તકલીફ કરે? આ પરિસ્થિતિને અત્યારે આપણે અવગણી શકીએ નહીં, પરંતુ જે સ્ટ્રાઇકની જે અસર છે એ તમે એને ગણી શકો, પરંતુ એક દર્દીને હોસ્પિટલ તંત્ર દ્વારા સારવાર તો આપવામાં આવશે જ, એ ચોક્કસ છે।